એક શિયાળિયાની કોઈ કારણસર પૂંછડી કપાઈ ગઈ, તેના સાથીઓએ તેને પૂછ્યું કે હવે તને કેવું લાગે છે? તે બોલ્યો, જબરદસ્ત, લાજવાબ, આનંદની કોઈ સીમા નથી, જાણે હું હવામાં ઉડી રહ્યો છું. એક ભાર ઓછો થઈ ગયો ને? તેની વાતમાં આવી તેના સાથીઓએ પણ પૂંછડી કપાવી નાખી. પણ આનંદ કે મજા ના આવી. પેલા શિયાળિયાને પકડ્યો, તે બોલ્યો, જે થયું તે થયું, હવે તમે પણ બીજાને પૂંછડી કપાવવાના ફાયદા ગણાવો અને તેમને સમજાવો કે પૂંછડી એક પ્રકારનો બોજ છે. અને તેઓ શિયાળ સમાજની અલગ અલગ બેઠકોમાં જઈ પૂંછડી કપાવવાના ફાયદા સમજાવવા લાગ્યા અને તેમની વાતમાં આવી ઘણાએ પૂંછડી કપાવી નાખી. હવે શિયાળ સમાજમાં પૂંછડી વગરનાઓની સંખ્યા વધારે હતી, એટલે જ્યારે કોઈ પૂંછડી વાળા શિયાળને જોતા તો તેની હસી ઉડાવતા. કહેવાનો મતલબ એવો છે કે સમાજમાં ક્યારેક આવી રીતે પણ અમુક ખોટી વાતો રિવાજ બની જાય છે અને તેને અપનાવનારાઓ સારા લોકોની મજાક બનાવતા હોય છે, તેમની હસી ઉડાવતા હોય છે. તો જો તમે સાચા માર્ગ ઉપર છો તો આવા લોકોની વાત કે મજાકથી દુખી ન થતા.